આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો એ સૌથી વિલક્ષણ અને આધ્યાત્મિક મનોવિજ્ઞાનની પરાકાષ્ઠા સમાન 18મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને કર્મ, વિકર્મ અને અકર્મનો ભેદ સમજવાની ચેતવણી આપી હતી. આજે ભગવાન એ ત્રણેયનો સમન્વય કરીને એક એવું સમીકરણ આપે છે જે માત્ર બુદ્ધિશાળી લોકો જ પકડી શકે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 17માં આપણે જોયું કે કર્મની ગતિ અત્યંત ગૂઢ છે અને મુક્તિ માટે કર્મ, વિકર્મ અને અકર્મનો તફાવત જાણવો અનિવાર્ય છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 18, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનનો એવો ક્રાંતિકારી મંત્ર આપે છે જે આપણી બુદ્ધિના કપાટ ખોલી નાખશે. ભગવાન કહે છે કે જે માણસ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોતા શીખી જાય છે તે જ મનુષ્યોમાં ખરો યોગી અને બુદ્ધિશાળી છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. કર્મણ્ય કર્મ યહ પશ્યેદ કર્મણિ ચ કર્મ યહ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્ન કર્મકૃત. 18. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે, કર્મણિ અકર્મ યહ પશ્યેત, અને જે અકર્મમાં પણ કર્મ જુએ છે, અકર્મણિ ચ કર્મ યહ, તે મનુષ્યોમાં બુદ્ધિશાળી છે. સ બુદ્ધિમાન મનુષ્યેષુ, અને તે જ સઘળા કર્મો કરવા છતાં પરમાત્મા સાથે જોડાયેલો યોગી છે. સ યુક્તઃ કૃત્સ્ન કર્મકૃત. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ મનુષ્યોમાં સાચો બુદ્ધિશાળી કોણ છે? જવાબ: જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવાની દિવ્ય દ્રષ્ટિ ધરાવે છે તે. 2. કર્મમાં અકર્મ જોવું એટલે વ્યાવહારિક રીતે શું? જવાબ: બહારથી શરીર દ્વારા બધી જ ફરજો અને દોડધામ, કર્મ કરવા છતાં અંદરથી અહંકાર અને ફળની આશા ન હોવાથી સંપૂર્ણ શાંતિ અને અનાસક્તિ, અકર્મનો અનુભવ કરવો તે. 3. અકર્મમાં કર્મ જોવું એટલે શું? જવાબ: બહારથી કોઈ હાથ પગ હલાવ્યા વિના શાંતિ કે આળસથી બેસી રહેવા છતાં અકર્મ, અંદરથી મનમાં વિચારો, અહંકાર અને વાસનાઓની દોડધામ ચાલુ હોવાથી વાસ્તવમાં મોટું નકારાત્મક કાર્ય કર્મ થઈ રહ્યું છે તે ઓળખવું. 4. ભગવાને આવા પુરુષને શું કહ્યો છે? જવાબ: સ યુક્તઃ, તે જ સાચો યોગી કે પ્રભુ સાથે જોડાયેલો છે. 5. કૃત્સ્ન કર્મકૃત શબ્દનો અર્થ શો થાય? જવાબ: સઘળા કર્મો કરનારો અથવા પોતાના બધા જ કર્તવ્યો સંપૂર્ણ રીતે પૂરા કરનારો. 6. આ શ્લોક આપણને કઈ ભ્રમણામાંથી બહાર કાઢે છે? જવાબ: તે એ ભ્રમ ભાંગે છે કે બધું છોડીને બેસી જવાથી માણસ નિષ્કર્મ કે પવિત્ર બની જાય છે. ખરી પવિત્રતા મનની સ્થિરતામાં છે. 7. પશ્યેત શબ્દનો અર્થ શો થાય? જવાબ: જે વાસ્તવિકતાને સાચી રીતે જુએ છે અથવા અનુભવે છે. 8. આ શ્લોકનું મુખ્ય રહસ્ય કયા સ્તર પર કામ કરે છે? જવાબ: માનસિક સ્તર, મેન્ટલ સ્ટેટ પર, કારણ કે બંધન કે મુક્તિનો આધાર ક્રિયા પર નહીં પણ વિચાર અને ભાવ પર છે. 9. શું આ શ્લોક સમજવો અઘરો છે? જવાબ: હા, આ ગીતાના સૌથી ઊંડા મનોવૈજ્ઞાનિક શ્લોકોમાંનો એક છે જેને સમજવા માટે ઊંડો વિવેક જોઈએ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 18મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આંતરિક સ્થિરતા સાથે બાહ્ય પ્રવૃત્તિ, ઇનર કામ અમિડ્સ્ટ એબ્સોલ્યુટ આઉટર એક્ટિવિટી. જેમ કોઈ ચાલતા પંખા કે મોટરની ધરી એક્સિસ મધ્યમાં એકદમ સ્થિર હોય છે પણ તેની બ્લેડ બહાર બહુ ઝડપથી ફરતી હોય છે, બરાબર? તેમજ એક કુશળ પ્રોફેશનલ કે ટેકનિશિયન તરીકે આપણો જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે બહારના વ્યવસાય કે જવાબદારીઓમાં આપણે ગમે તેટલા વ્યસ્ત કર્મ હોઈએ પણ આપણું મન અંદરથી ચિંતામુક્ત અને સ્થિર અકર્મ રહેવું જોઈએ. કામના ટેન્શનને મન પર હાવી ન થવા દેવું એ જ ખરી કુશળતા છે. 2. આળસ અને છુપી નકારાત્મકતાને ઓળખવી. એક્સપોઝિંગ હિડન ઇનએક્શન એન્ડ મેન્ટલ લેઝીનેસ. ઘણીવાર આપણે શારીરિક રીતે કોઈ કામ નથી કરતા અને આરામથી બેસી રહીએ છીએ પણ મનની અંદર ગુસ્સો, ઈર્ષ્યા, નકારાત્મક વિચારો કે પ્લાનિંગ ચાલુ હોય છે. ભગવાન આ શ્લોક દ્વારા આપણને પોતાની જાતનું ઓડિટ, સેલ્ફ ઓડિટ કરવાની ડિજિટલ કી આપે છે. આપણો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે બાહ્ય શાંતિનો ડોળ કરવાને બદલે આપણા મનને ખરેખર શુદ્ધ અને નકારાત્મક વિચારોથી મુક્ત કરીએ. 3. પરિપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ. કૃત્સ્ન કર્મકૃત. અચીવિંગ ધ સ્ટેટ ઓફ પરફેક્ટ એફિશિયન્સી. ભગવાન કહે છે કે સાચો બુદ્ધિશાળી એ છે જે સમાજની કે પરિવારની બધી જ જવાબદારીઓ કૃત્સ્ન કર્મકૃત બહુ ઉત્તમ રીતે નિભાવે છે, છતાં અંદરથી એટલો મુક્ત, ડિટેચ્ડ હોય છે
કે તેને કોઈ કીર્તિ કે હાર જીત ડગાવી શકતી નથી. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ પલાયનવાદ છોડીને કાર્યક્ષેત્રના રણમેદાનમાં સિંહની જેમ લડીને પણ અંદરથી ઈશ્વરીય શાંતિનો અનુભવ કરવાનો છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. સાચો જ્ઞાની એ છે જે બહારથી વ્યસ્ત હોવા છતાં અંદરથી શાંત છે અને બહારથી શાંત દેખાતા લોકોની અંદરની અશાંતિને ઓળખે છે. 2. કર્મના બંધનમાંથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કરીને કર્તવ્ય બજાવવાનો છે. 3. બધી જ ફરજો 100% ચોકસાઈથી પૂરી કરવી અને પરિણામ ભગવાન પર છોડી દેવું એ જ ગીતાનું પરમ જ્ઞાન છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 19 યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પવર્જિતાઃ, જેમાં ભગવાન આ કર્મમાં અકર્મ જોનારા જ્ઞાની મહાપુરુષના લક્ષણો બતાવશે કે જે વ્યક્તિના તમામ કાર્યો કામના, લાલચ અને સંકલ્પથી રહિત હોય છે. તેવા જ્ઞાની પુરુષના બધા જ કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે અને વિદ્વાનો તેને જ અસલી પંડિત કહે છે. આ તેજસ્વી લક્ષણોને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.